માધવ વિદ્યા સંકુલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આજે આપણે શીખીએ ધોરણ 9 ગણિત ચેપ્ટર 14ના બહુવિકલ્પી પ્રશ્નો. બધા વિદ્યાર્થીઓને પ્રણામ. જો આ જે દાખલાઓ જે ગણાવું છું અત્યારે હાલમાં, એ બધા પરીક્ષામાં પૂછાતા હોય છે. એ રીતના દાખલાઓ છે. પ્રશ્ન આ રીતનો છે. પહેલો કે 9મા ધોરણના વિદ્યાર્થીઓ અક્ષય ગણિતની 10 કસોટીમાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા અને તે પરથી માહિતીનો વિસ્તાર શોધવાનો છે. હવે જ્યારે બી માહિતીનો વિસ્તાર શોધવાનું હોય તો આપણે જાણીએ છીએ કે આ જે પ્રાપ્તાંકો છે આપણી જોડે, આટલા જે પ્રાપ્તાંકો દેખાય છે એમાંથી સૌથી મોટો પ્રાપ્તાંક આપણે શોધી કાઢવાનો, અને સૌથી મોટો પ્રાપ્તાંક છે આપણી જોડે 45, અને સૌથી નાનો પ્રાપ્તાંક છે આપણી જોડે 10. તો આ 10ને 45માંથી બાદ કરી દઈએ એટલે 35 આવે. તો આ જે છે 35 એ માહિતીનો વિસ્તાર કહેવાય છે. એની ગણતરી આ રીતની છે. જે માહિતીનો વિસ્તાર છે એનું સૂત્ર છે મોટો અવલોકન માઇનસ નાનો અવલોકન. એટલે મોટો અવલોકન 45 માઇનસ 10 એટલે આની બાદબાકી આવશે 35. એટલે આપણો જવાબ ઓપ્શનમાં આવશે સી. હવે આપણે બીજો પ્રશ્ન શીખીએ કે અવલોકનો જે આપેલા છે આપણને, આ અવલોકનો એની આપણે સરેરાશ શોધવાની છે. સરેરાશ એટલે મધ્યક કહેવાય છે. એ મધ્યક કેવી રીતે શોધવાનું? તો આપેલા જે અવલોકનો છે આ જે અવલોકનો આપેલા છે એ અવલોકનોનો આપણે સરવાળો કરી દઈશું અને છેદમાં લઈશું કુલ અવલોકન. કુલ અવલોકન કેટલા છે આપણી જોડે? તો 1 2 3 4 5 6 7 8 9 10 છે. કુલ અવલોકન 10 છે. આની ગણતરી આ રીતે થશે. મધ્યકનું સૂત્ર આપેલા પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન. તો છેદમાં તો આપણે 10 લખીશું, પણ કુલ અવલોકન આપણી જોડે જે આપેલા છે રકમમાં 3 4 5 8 12 10 13 16 18 અને 11 આ બધાનો આપણે સરવાળો કરીશું. અહીંયા સરવાળો બરાબર દેખાતો નથી પણ પ્લસ છે, દરેક જગ્યા પર પ્લસ આપેલો છે. આ બધા અવલોકનોનો સરવાળો થાય છે 100 અને છેદમાં આવશે 100. તેથી 100 ભાગ્યા 100 કરીશું તો મીંડું ઉડી જશે એટલે 10 જવાબ આપણને મળશે. ઓપ્શન આવશે બી. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે પ્રથમ 5 પ્રાકૃતિક એકી સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ એકી સંખ્યાઓ 1 3 5 7 અને 9 છે. આ પહેલી 5 એકી સંખ્યાઓ છે. આપણે આ બધાનો સરવાળો કરી દઈએ અને છેદમાં આપણે 5 લખી દઈએ તો આપણને આનો જવાબ મળશે. આની ગણતરી આ રીતે થશે. આ પ્રથમ 5 એકી સંખ્યાઓ લખી છે મેં, 1 3 5 7 9 અને વચ્ચે દરેકમાં વત્તા છે, વત્તા. અને આ બધાનો સરવાળો થાય છે 25 અને છેદમાં કુલ સંખ્યા 5. 25 ભાગ્યા 5 એટલે 5 આવશે આ જવાબ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રથમ 4 બેકી સંખ્યાઓ. હવે બેકી સંખ્યાઓ આપણે જાણીએ છીએ 2 4 6 8 આ બેકી સંખ્યાઓ છે. આ બધાનો આપણે સરવાળો કરી દઈએ અને છેદમાં 4 લખી દઈએ તો આપણને એનો અહીંયા મધ્યક મળી રહેશે. ગણતરી આ રીતની થાય છે એની. પ્રથમ 4 બેકી સંખ્યાઓ 2 4 6 અને 8નો સરવાળો 20 થશે અને છેદમાં 4. 20 ભાગ્યા 4 કરીશું એટલે 5 જવાબ આવશે. ઓપ્શન આવશે એ. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રથમ 5 અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ.
અવિભાજ્ય સંખ્યાઓ આપણે જાણીએ છીએ કઈ કઈ આવે તો 2, 3, 5, 7 પછી 11 એ પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ છે. એનો બી આપણે મધ્યક જ શોધવાનો છે. અહીંયા મધ્યક આપેલું છે, તેની ગણતરી આપણે આ રીતે કરીશું. આ પ્રથમ 5 આપણી જોડે અવિભાજ્ય સંખ્યાઓ છે અને એ બધી સંખ્યાઓને આપણે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું. તો 2 + 3 + 5 + 7 + 11 જેનો સરવાળો થાય છે 28 અને છેદમાં કુલ સંખ્યા 5. 28 / 5 કરીશું તો આપણને મળશે 5.6 અને ભાગાકાર કરીશું ત્યારે ખબર પડશે 28 / 5. હવે આપણે શીખીએ પ્રશ્ન નંબર 6. અવલોકનો 2x, 5, 3x, 12, 5x, 17, 6 નો મધ્યક 20 છે. એટલે આપણને પહેલાંથી મધ્યક આપી દીધો છે, તો આપણે અજ્ઞાત જે x છે એ આપણે શોધવાનું છે. હવે આમાં કુલ પ્રાપ્તાંકો ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 થાય છે. હવે આનો અજ્ઞાત x કઈ રીતે શોધીશું એની ગણતરી જોઈ લઈએ. હવે આપણે જાણીએ મધ્યકનું સૂત્ર x બાર બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંકો, અને આપણને મધ્યક રકમમાં 20 આપેલો છે તો x નીચે આપણે 20 લખી દઈશું. આમ આપણે આનો જે મધ્યક છે એની ગણતરી કરીશું. આ રીતનું આવશે. પ્રાપ્તાંકો 2x + 5 + 3x + 12 + 5x + 17 + 6. તો આનો જે સરવાળો થાય છે આનો એ 10x + 40 થાય છે. આ 40 છે. એ કેવી રીતે થાય છે આપણે જોઈ લઈએ. તો આ 2x + 3x એટલે 5x + 5x એટલે 10x, અને બાકીના જે અંકો છે 5 + 12 17 + 17 34 + 6 એટલે 40. અને આ જે છેદમાં 7 છે એ 7 અહીંયા ગુણાકારમાં જતો રહેશે તો 20 × 7 મળશે. અને પછી 20 × 7 કરીશું તો 140 આવશે. અને આ જે 40 વત્તાવાળો છે એ આપણે ડાબે બાજુ લઈ જઈશું તો એ -40 થઈ જશે. તો આપણી ગણતરી આ રીતે બનશે. 140 - 40 = 10x. હવે આની બાદબાકી આવશે 100 ને આ 10x. આમાં 10 છેદમાં જતો રહેશે નીચે, તો 100 / 10 એટલે x બરાબર મળશે આપણને 10. હવે પ્રશ્ન નંબર 7 શીખીએ. નીચેની માહિતીનો મધ્યક શોધો. આમાં મધ્યક શોધવાની રીત થોડી અલગ આવે છે. આમાં તમને પ્રાપ્તાંકો આપેલા છે 1, 3, 5, 4, 5, 6. 1, 3, 4, 5, 6 અને આવૃત્તિ આપી છે 3, 5, 2, 8, 2. તો આ માહિતી પરથી આપણે મધ્યક કેવી રીતે શોધવાનું, તો આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. પ્રાપ્તાંકો અને આવૃત્તિનો ગુણાકાર 1 તરી 3 થાય. આમાં 3 પંચા 15 થાય, 4 દુ 8, 8 પંચા 40 અને 6 દુ 12. પછી એનો મધ્યક શોધવાનું થશે. એની ગણતરી આપણે જોઈ લઈએ. એની ગણતરી આ મુજબની છે. આપણે પ્રાપ્તાંકો લખી દીધા છે 1, 3, 4, 5 અને 6, અને આવૃત્તિ લખી છે 3, 5, 2, 8 અને 2. આટલો ભાગ જે છે એ તમને રકમમાં આપેલો જ છે. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, FI અને XI નો ગુણાકાર. તો આ બેનો 1 તરી 3 થાય, 3 પંચા 15, 4 દુ 8, 5 એઠા 40 અને 2 6 દુ 12. હવે આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરવાનો, જે નીચે લખવાનું રહેશે. ને બધા સરવાળો થાય છે 78. અને જે આવૃત્તિ આપેલી છે આપણને એ આવૃત્તિઓનો સરવાળો બી કરવાનો, એ આવશે 20 ને આવૃત્તિને n કહેવાય. એમ અહીંયા આપણને આ જે આવૃત્તિ છે આનો સરવાળો 20 મળે છે અને આનો જે સરવાળો છે કુલ એ 78 મળે છે. પછી આપણે સૂત્ર આવે છે મધ્યક બરાબર સિગ્મા FI XI/n. આ સૂત્ર છે. એમાં સિગ્મા FI એટલે 78
78 અને n એટલે છેદમાં 20 મૂકવાનું. આ બેના અડધા અડધા કરી દઈએ તો 39/10 આવે અને આના પછી પોઈન્ટ મૂકી દઈએ તો 3.9 આવશે. ઓપ્શન આવશે આપણો એ. હવે આપણે શીખીશું પ્રશ્ન 8. આ પ્રશ્ન 8 એ પ્રશ્ન 6 પ્રમાણે તમારે ગણવાનો રહેશે. હવે શીખીએ પ્રશ્ન નંબર 9. એક આવૃત્તિ વિતરણ માટે પ્રચલિત સંકેતમાં n બરાબર 20 આપેલા છે અને સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 140 હોય તો આપણે એક્સ બાર એટલે મધ્યક શોધવાનું છે. આ પ્રશ્ન 9ની ગણતરી આ રીતે કરીશું. આપણે મધ્યકનું સૂત્ર લખી દઈશું. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n અને આની કિંમત આપણને આપી છે 140 અને nની કિંમત છે 20. આમાં 0 0 ઉડી ગયા એટલે 14/2 અને આ બેનો ભાગાકાર આ બંનેનો ભાગાકાર આવશે 7 એટલે આપણો જવાબ આવશે સી. હવે શીખીએ પ્રશ્ન નંબર 10. અહીંયા આપેલા જે પ્રાપ્તાંકો છે એ અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલા છે અને કુલ 4 પ્રાપ્તાંકો છે. 1 2 3 અને 4 પ્રાપ્તાંકો અને એનો મધ્યક શોધવાનો છે આપણે. તો આમાં આપણે કરવાનું શું રહેશે કે 4 પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો અને છેદમાં 4 લખવાનું રહેશે. એની ગણતરી આ મુજબની થશે. આપણી પાસે મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું. પહેલાં એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં n અને એના પછી આપણે એની કિંમત મૂકવાની રહેશે. કે એના જે પ્રાપ્તાંકો છે 2/3 2/5 5/7 3/5 2/7 અને છેદમાં 4 મૂકવાનું. હવે આમાં જે સમછેદી અપૂર્ણાંકો છે જે આપણે જાણીએ છીએ કે આ 2/5 અને 3/5 આ બંને સમછેદી છે તેને નજીકમાં રાખવાનું અને એનો સરવાળો કરી દેવાનો. તો ઉપરનો સરવાળો 2 + 3 અને છેદમાં 5 એક જ વખત. એ જ રીતે 5/7 અને 2/7 એમાં સમછેદી અપૂર્ણાંક છે તો 5 અને 2નો સરવાળો થાય 5 + 2 છેદમાં 7. હવે આમાં આગળ વધીએ તો આનો જવાબ આવશે 5/5 અને આનો જવાબ આવશે 7/7. હવે આ 5/5 એટલે 1 થાય અને 7/7 બી 1 થાય અને 1 + 1 એટલે 2 થશે અને છેદમાં જે 4 છે એ તો આપણે લખવાનું જ છે એટલે 2/4 એટલે 1/2 જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર આપણે 11 શીખીએ કે આપણને આ અવલોકનો આપેલા છે 14 6 2 13 9 15 અને 12નો મધ્યસ્થ ખાલી ગયા હતા. આપણે મધ્યસ્થ શોધવાનું છે પણ અહીંયા કુલ પ્રાપ્તાંકો કેટલા છે એ ગણી લો. પહેલાં 1 2 3 4 5 6 અને 7 એમ 7 પ્રાપ્તાંકો છે એટલે n બરાબર 7 થાય અને 7 પોતે અયુગ્મ સંખ્યા છે તો અયુગ્મ કહેવાય. તો અયુગ્મ માટેનું સૂત્ર અલગ આવે છે. એની ગણતરી આ રીતે થશે. આપણને જે રકમમાં જે પ્રાપ્તાંકો આપેલા છે એ પ્રાપ્તાંકોને પહેલાં આપણે ચડતા ક્રમમાં લખીશું. ચડતા ક્રમમાં એટલે 2 6 9 12 13 14 અને 15 અને પછી n બરાબર 7 અને 7 અયુગ્મ સંખ્યા છે તેનું સૂત્ર આવું બનશે. મધ્યસ્થ m બરાબર n + 1/2 મો પ્રાપ્તાંક અને જ્યાં nની કિંમત આપણે 7 મૂકવાની રહેશે. એટલે આપણે nના સ્થાને આપણે અહીંયા 7 મૂકીશું. અહીંયા એટલે 7 + 1/2 મો પ્રાપ્તાંક અને 7 + 1 એટલે 8/2 મો પ્રાપ્તાંક એટલે 8/2 એટલે 4મો પ્રાપ્તાંક. 4મો પ્રાપ્તાંક એટલે આપણે જાણીએ ચોથો પ્રાપ્તાંક. એને ચોથો પ્રાપ્તાંક કહે છે અને ચોથો પ્રાપ્તાંક આપણે ચડતા ક્રમમાં શોધવાનું રહેશે. તો ચોથો પ્રાપ્તાંક ચડતા ક્રમમાં આ
પહેલો પ્રાપ્તાંક, આ બીજો પ્રાપ્તાંક, આ ત્રીજો પ્રાપ્તાંક અને આ ચોથો પ્રાપ્તાંક એટલે 12. આપણો જવાબ આવશે 12. હવે દાખલા નંબર 12 જોઈએ. 12મો પ્રશ્ન કે આપેલા જે અવલોકનો છે આપણી જોડે એનો બી મધ્યસ્થ શોધવાનો છે. પણ આમાં ફરક એટલો છે કે અહીં જે અવલોકનો છે એની સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6 થાય છે. એટલે n બરાબર 6 થાય અને 6 એ યુગ્મ સંખ્યા છે અને યુગ્મ સંખ્યા હોવાથી મધ્યસ્થ સૂત્ર આપણી જોડે બદલાઈ જશે. પહેલાં તો આપણે આ જે પ્રાપ્તાંકો દેખાય છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું પહેલાં, પછી દાખલાની શરૂઆત થશે. તેની ગણતરી આ મુજબ થશે. જે ચડતા ક્રમના પ્રાપ્તાંકો છે એ આ રીતે ગોઠવા: 13, 17, 19, 21, 23 અને 33. આપણે પ્રાપ્તાંકોને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવ્યા, ત્યારબાદ પ્રાપ્તાંકો ગણીએ તો 6 થાય છે. એટલે n બરાબર 6 અને 6 એ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા હોવાથી મધ્યસ્થનું સૂત્ર આપણે બદલવું પડશે. યુગ્મ સંખ્યા માટે સૂત્ર આવશે n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 પ્લસ 1 મો પ્રાપ્તાંક છેદમાં 2. જ્યાં nના સ્થાને આપણે 6 મૂકીશું તો 6/2 મો પ્રાપ્તાંક વત્તા 6/2 વત્તા 1 મો પ્રાપ્તાંક છેદમાં 2. એટલે 6/2 એટલે આપણે જાણીએ ત્રીજો 3મો પ્રાપ્તાંક એટલે ત્રીજો પ્રાપ્તાંક વત્તા ચોથો પ્રાપ્તાંક, બંને વચ્ચે વત્તા. હવે આપણે જે ચડતા ક્રમમાં ગોઠવેલું છે એમાં ત્રીજો અને ચોથો પ્રાપ્તાંક આપણે જોઈ લઈએ. તો આ પહેલો, બીજો, આ ત્રીજો પ્રાપ્તાંક અને આ ચોથો પ્રાપ્તાંક. આમ ત્રીજો પ્રાપ્તાંક 19 છે અને ચોથો પ્રાપ્તાંક 21 છે. આ બંને પ્રાપ્તાંકોને આપણે સરવાળામાં લઈશું અને ભાગ્યા 2 કરીશું. એટલે ગણતરી આ રીતની થશે: 19 પ્લસ 21/2 એટલે આ બેનો સરવાળો 20/2 40/2 એટલે 20. જે ઓપ્શન આવશે બી.